તમે માનો પોલીસની આવક ખાલી દારૂમાંથી જ એકલા દારૂમાંથી તો કોઈ બિલ્ડર ના બને ને. એકલા દારૂમાંથી તો બિલ્ડરના 70 પૈસા ભાગીદાર ના બને ને. એકલા દારૂમાંથી તો દુનિયાભરની જમીન ના ખરીદાય ને. એકલા દારૂમાંથી તો ડાયમંડ ના ખરીદાય ને. અને દુર્ભાગ્ય જો લીકર હેલ્થ પરમિટ, હવે જો દારૂ હેલ્થ માટે સારો જ છે ભાઈ, તો પછી આ બધા ખેલ છે ના માટે. સેકન્ડલી એમાં બી પાછું કે આટલું ટર્નઓવર હોય, આટલું બિઝનેસ અથવા આટલું ટર્નઓવર હોય એના જે દારૂનું પરમિટ મળે. એનો મતલબ ગરીબ માણસ સેમ પ્રકારની બીમારી હોય તો એ દારૂ પીવાથી સ્વસ્થ ના થાય, પણ અમીર માણસ એટલો લિમિટેડ માત્રાનો દારૂ પીવો તો સ્વસ્થ થઈ જાય. આવું તો કેવી રીતે હોતું છે? એની બોડી કોઈ પણ પ્રકારના પોસ્ટમોર્ટમ સિવાય સોંપવામાં આવે. અને મને જે જાણકારી છે એ પ્રકારે ત્યાંની જે મહિલા એએસઆઈ હતા એમને એમના ફેમિલીનો વિડીયો બનાવ્યો કે ભાઈ અમે પોસ્ટમોર્ટમ કરાવવા માગતા નથી એટલે એમનો બોડી આપો. આવું સહમતિ પત્ર ન હોય. કાનૂની ભાષામાં જ્યારે પણ કુદરતી મૃત્યુ નથી, પહેલી નજરે જ કુદરતી મૃત્યુ નથી. જ્યારે પણ એ ટ્રીટમેન્ટ કરી હશે એટલે એના ટેસ્ટ થયા છે, એમાં આઈડિયા હશે કે આમાં મિથેનોલ છે, મિથેનોલ આલ્કોહોલ છે. દેટ મીન્સ એ સેકન્ડે પણ છુપાવવાનો પ્રયાસ થયો. તો આપણા ત્યાં કોઈ શરમમાં તો છુપાવતું નથી. આ જે પણ કેમિકલ આવ્યું, જે પણ મિથેનોલ આવ્યું, જે પણ કાચની બોટલો આવી, સ્ટીકર આવ્યા, બોક્સ આવ્યા, રાતોરાત થોડા આવ્યા. આ તો તમે ડાળી હલાવી લીધી એટલે સૂકા પાન પડી ગયા, તમે કૂપણો ફૂટશે એટલે ફરીથી પાછું યાર બધું થશે. એટલે બેઝિકલી કાર્યવાહીનો ડ્રામા ન હોવો જોઈએ. જો ઈચ્છો છો તો સ્પષ્ટ કરો, હા બંધ કરાવીશું. હકીકત એ છે ડ્રાઈવ કરવાની જરૂર શું બધાને ખબર જ છે ને. મની લાઈન ચાલે છે, એ વિભાગના લોકોને ખબર નથી, અધિકારીઓને ખબર નથી. અધિકારીને ખબર નથી કે રાજસ્થાનમાંથી વચ્ચે કયા કયા ડિસ્ટ્રિક્ટ આવે, કયા રૂટથી આવે, દમણથી કયા રૂટથી આવે, મધ્યપ્રદેશથી કયા રૂટથી આવે, દીવથી કયા રૂટથી નથી ખબર. તો ડ્રાઈવ કરવાની જરૂર છે શું ભાઈ? તમે જાણો જ છો. પોલીસને કહેવાનો અધિકાર નથી ખૂણે ખૂણે અમારી પોલીસ ના હોય. પેલા બધા વ્યવહારદારો, ડ્રેસ વગરના, પછી ડી સ્ટાફ, શેના માટે ભાઈ? શેના માટે નહીં ખબર પડતી બધાને? તમે મારો ડી સ્ટાફ પણ ખબર ન હોય કેવી બોટલ ક્યાંથી આવે પણ અને તો મોટી તકલીફ તમને. અત્યાર સુધી આપણે દારૂ આવવાની વાત કરતા, છેલ્લા 6-8-12 મહિનામાં અનેક જગ્યાએ દારૂ બનતો. દારૂ એ દેશી દારૂની વાત નથી કરતો, હું અંગ્રેજી દારૂની વાત કરું. બોટલિંગ થતું પકડાયું, હલકી ગુણવત્તાવાળો દારૂ લાવવાનું, બીજી બોટલમાં બીજું મિક્સ કરીને કરવાનું, પેલી પ્લાસ્ટિકની ટાંકીઓ એમાં બધું ભેગું કરેલું હોય, એમાંથી બોટલ પેક કરીને વેચાતું હોય. એટલે આ તો કેટલી હદ સુધી સ્થિતિ ખરાબ. જ્યારે દારૂ આવતો હોય ત્યારે ન પકડવાવાળા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવી એ કેમ નથી? પોલીસ ધારે તો દારૂ આવે જ નહીં. પકડવાની તો વાત બહુ દૂરની રહી. પોલીસ ઈચ્છે, એની વિલિંગનેસ હોય તો દારૂ આવે જ નહીં. આવે તો પકડવાની વાત થાય. ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ થયો ને આખા ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. ઓફ ધ રેકોર્ડ અલગ આંકડા છે, પણ ઓન ધ રેકોર્ડ સરકારી આંકડા પ્રમાણે 7 લોકોના મોત થયા છે, 46 લોકો હોસ્પિટલમાં ઘાયલ છે. આ બધું જ તમને ખબર છે, પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? આના માટે જવાબદાર કોણ? અને આ જ પ્રશ્નો ગુજરાતની એકચ્યુઅલી પ્રશ્નો નહીં, પણ આ એક વિકરાળ સમસ્યા માટે ચર્ચા કરવી છે. અને એ ચર્ચા કરવા માટે એબીપી અસ્મિતાના ચેનલ હેડ રોનકભાઈ મારી સાથે છે. રોનકભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ ગુજરાતમાં. રોનકભાઈ, આ કદાચ આ પહેલી વાર છે કે જ્યારે ઇંગ્લિશ દારૂથી ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો હોય. મારા નોલેજમાં છે ત્યાં સુધી, બાકી આપનો અનુભવ ખૂબ વધારે છે, પ્રકાશ પાડી શકશો. પણ આના માટે જવાબદાર કોણ છે? આની પાછળ આ સમસ્યા ક્યારેક બોટાદમાં થાય તો કેમિકલ કાંડ નામ આપી દેવાય, ક્યારેક કંઈક બીજું થાય પછેડી ખંખેરી નાખવામાં આવે. એનું જ કારણ છે કે વિકરાળ થતું જાય છે. જો લઠ્ઠાકાંડ થતા હતા, પણ લઠ્ઠાકાંડ સ્વીકારાતા નહોતા, પહેલી વાર સ્વીકારવામાં આવ્યું. બોટાદમાં તમે કહ્યું એટલે એવું કહ્યું, એ વખતે એવું કહેવાતું ભાઈ અહીંયા દારૂ મળતો નહોતો, પોલીસની જબરદસ્ત ધોંસ હતી એટલે લોકો કેમિકલ લઈ આવે ને કેમિકલ પીધું મરી ગયા. અહીંયા કોઈ છૂટકો નહોતો પોલીસ પાસે, કારણ કે પહેલેથી રોયલ સ્ટીલની બોટલ મળતી હતી. એ બી ક્લિયર થઈ ગયું. શરૂઆતમાં કહેવાયું કે બહારથી બોટલ આવી અને પીવાઈ, પછી ઝેરલી બોટલ આવી, પછી અહીંયા કહેવાયું કે ભાઈ અહીંયા મિક્સ થઈ. એટલે લઠ્ઠો એસ્ટાબ્લિશ થયો.
બાકી પોઈઝનિક દારૂ એ ઇંગ્લિશ દારૂ હોય કે દેશી દારૂ હોય એ ગુજરાત માટે નવી વસ્તુ નથી. જ્યાં સુધી જવાબદાર કોણ, તો સ્પેશિયલી આ કેસ પૂરતી વાત કરીએ તો સંપૂર્ણપણે પોલીસ જવાબદાર. પોલીસ એટલે જવાબદાર કે જે ગામની અંદર આ બુટલેગરનું ઘર છે એ જ ગામના ઉપસરપંચ મારા ત્યાં ગઈકાલે જોડાયેલા, લાઈવમાં જોડાયેલા, એમને સ્પષ્ટ કહ્યું કે અમે પોલીસને જાણ કરેલી કે અહીંયા દારૂનો અડ્ડો ચાલે, બંધ કરાવો. ક્યારે બંધ થયું નહીં. એનો મતલબ પોલીસના ધ્યાનમાં હતું. આ રીતે દારૂ બનતો હશે કદાચ ધ્યાનમાં નહીં હોય, પણ દારૂ અહીંથી વિતરણ અહીંથી થાય તો ધ્યાનમાં હશે જ. સેકન્ડ થિંગ, ગઈકાલની જે છેલ્લા 2 દિવસમાં ઘટના બની એમાં જે પહેલું મૃત્યુ થયું એ મૃત્યુને રીતસર છુપાવવામાં આવ્યું. એ વ્યક્તિ કે જે પોતે ખુદ આ ટોળકી સાથે જોડાયેલો હતો, કેમિકલ મિક્સ કરી એને દારૂ ટેસ્ટ કર્યો પહેલો, એના પછી એ બીમાર પડ્યો, પહેલાં ખાનગી હોસ્પિટલ લઈ ગયા, બીજી ખાનગી હોસ્પિટલ લઈ ગયા, એના પછી એની બોડી કોઈપણ પ્રકારના પોસ્ટમોર્ટમ સિવાય સોંપવામાં આવી. અને મને જે જાણકારી છે એ પ્રકારે ત્યાંની જે મહિલા એએસઆઈ હતા એમને એમના ફેમિલીનો વિડીયો બનાવ્યો કે ભાઈ અમે પોસ્ટમોર્ટમ કરાવવા માગતા નથી એટલે એમનો બોડી આપો. આવું સહમતિપત્ર ન હોય ને. કાનૂની ભાષામાં જ્યારે પણ કુદરતી મૃત્યુ નથી, પહેલી નજરે જ કુદરતી મૃત્યુ નથી, જ્યારે પણ એ ટ્રીટમેન્ટ કરી હશે એટલે એના ટેસ્ટ થયા હશે, એમાં આઈડિયા હશે કે આમાં મિથેનોલ છે, મિથેનોલ આલ્કોહોલ છે, દેટ મીન્સ એ સેકન્ડે પણ છુપાવવાનો પ્રયાસ થયો. તો આપણા ત્યાં કોઈ શરમમાં તો છુપાવતું નથી. છુપાવવાનું પણ મળતું હોય, ન છુપાવવાનું પણ મળતું હોય, અથવા એ વ્યવહાર સેટ થયેલો હોય. એનો મતલબ એ ક્લિયર થયો કે પોલીસના ધ્યાનમાં હતું. પહેલો વ્યક્તિ મૃત્યુ થયો ને ન છુપાવ્યું હોય, તેનું પોસ્ટમોર્ટમ કર્યું હોત, ઇન્ટ્રોગેશન થયું હોત તો ધ્યાનમાં આવ્યું હોત તો કદાચ 6, 8, 12 કલાક પહેલાં જ જાણકારી બધા સુધી પહોંચાડી શક્યા હોત ને કહી શક્યા હોત કે જેને પણ રસ પીધો હોય એ ચેકઅપ કરાવો. તો આ જે પણ લોકો મરે એમાંથી કદાચ 2, 4, 5 બચી શકતે. એટલે એ બતાવે છે કે જવાબદાર પોલીસ છે. પીવાવાળો તો નેચરલી જવાબદાર છે, અને રોયલ 6 સસ્તો દારૂ આવતો હોય, મજૂર લોઅર ક્લાસ ઇન્કમ ગ્રુપના લોકો પીતા હશે. પીવાવાળા નેચરલી જવાબદાર છે. જે આપણી વચ્ચે નથી એટલે એમના માટે સિમ્પથી 100% હોઈ શકે, ભગવાન એમના આત્માને શાંતિ આપે. પણ ડિમાન્ડ છે એટલે સપ્લાય છે, અને ડિમાન્ડ છે એટલે જ આ 2 નંબરના ધંધા છે. 2 નંબરના ધંધા છે એટલે લાઈન સેટ થયેલી. પોલીસની લાઈનની વાત કરો, રફતારની લાઈન, લાઈન સેટ થયેલી છે એટલે જ વિતરણ થાય. અને ઘણીવાર એ લાઈન એટલી મોટી ભૂલો કરાવડાવે કે આ પ્રકારનું થાય. લાઈન બધે ચાલતી હશે, બધે દારૂ મળતો હશે, ક્યાં નથી મળતો એવું તો છે ને આખું ગામ જાણે. પણ જ્યાં સુધી આ પ્રકારનું નથી થતું લઠ્ઠોક, આ પ્રકારનું બીમારી લોકો મળતા નથી, ત્યાં સુધી એની ચર્ચા નથી થતી. બાકી આ વ્યવસાય સંપૂર્ણપણે આખા નેટવર્કથી ચાલતો હશે, અંદર બધા આવી ગયા. એટલે જવાબદાર પીવાવાળા ચોક્કસથી છે, પણ અવેલેબલ થાય એવી વ્યવસ્થા કરવાવાળા અને એ વ્યવસ્થા કરવામાં મદદ કરવાવાળા વચોટિયા એ ચોક્કસથી જવાબદાર. બિલકુલ. અને સાહેબ, આમાં જે થયું આના પછી મને નવાઈ એ લાગી, તમને પણ નવાઈ લાગી હશે કે ડીજીપી લેવલનો વ્યક્તિ એવું કહે છે કે બધે તપાસ કરો, રેડ પાડો, તમે ક્યાંય દારૂ ના મળવો જોઈએ. હર્ષભાઈ દિલ્હીથી આવે છે અને સીધા જ એરપોર્ટ પર મિટિંગ ભરે છે. પણ આ તો પહેલેથી જ કાયદા છે જ ને કે ના મળવું જોઈએ. પણ એ પછી હવે આ આદેશો છોડવા આ તે, તો એવું નથી લાગતું કે ક્યાંક આ તો પોલીસવાળાના ભાવ વધશે આમાં? તો એમાં આપણા બાપદાદાએ પેલી ઘોડા છૂટ્યા પછી તબેલાના તાળાવાળી કહેવત એમને નથી. હા, હર્ષ સંઘવી દિલ્હીથી આવે, એરપોર્ટ પર મિટિંગ કરી, એ સહજ છે અને કરવી જ જોઈએ. કારણ કે એનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, અને કેવી રીતે ઓછા લોકો મરે, કેવી રીતે ટ્રીટમેન્ટ થાય એનું ચર્ચા પણ થવી જોઈએ. ઇન્વેસ્ટિગેશનની લાઈન પણ નેશનલ મિનિસ્ટર આપતા હોય. પણ એ હકીકત છે કે એના પછી છાપેમારીને આદેશ આપવા, રેગ્યુલર ડ્રાઈવ ચાલશે. અને હકીકત એ છે ડ્રાઈવ કરવાની જરૂર શું બધાને ખબર જ છે ને. એક્ઝેક્ટલી. કોની લાઈન ચાલે છે એ વિભાગના લોકોને ખબર નથી, બધાને ખબર હોય છે, અધિકારીઓને ખબર નથી.
અધિકારીને ખબર હતી કે ભાઈ રાજસ્થાનમાંથી વચ્ચે કયા કયા ડિસ્ટ્રિક્ટ આવે, હા કયા રૂટથી આવે, કયા રૂટથી આવે, બોર્ડરથી આવે તો બોર્ડર પર કયા શું રૂટથી થાય? આવે, મધ્યપ્રદેશથી કયા રૂટથી આવે, દીવથી કયા રૂટથી નથી ખબર. હમ તો ડ્રાઈવ કરવાની જરૂર છે શું ભાઈ? તમે જાણો જ છો. એટલે બેઝિકલી ડ્રાઈવ કરવાનું કહેવું, આદેશ કરવો એ ખોટું કરે એવું નથી કહેતો, હમ પણ પોલીસે એ વિચારવું જોઈએ, ડીજીપીએ વિચારવું જોઈએ ડ્રાઈવ કરવાની જરૂર કેમ, હા એ આદેશની જરૂર કેમ પડી. કારણ કે પહેલાં તમે એટલે કે પોલીસ વિભાગે અથવા તો આંખ આડા કાન કર્યા હતા અથવા તો પછી જોડાયેલા હતા કેટલાક લોકો, એટલે તમારે ડ્રાઈવ કરવી પડે. આ ત્રાહિત વ્યક્તિ તો છે નહીં. ના સપોઝ તમારે સીટ બેલ્ટની ડ્રાઈવ કરવી પડે, હેલ્મેટની ડ્રાઈવ કરવી પડે, પણ આની અંદર તો ક્લિયર જ છે ભાઈ, આખી લાઈન જે દારૂ આવે બધાને ખબર છે. બુટલેગરો કોઈ અંતરિક્ષમાંથી તો બોટલો ફેંકતા નથી, કે નળવાળી સિસ્ટમ તો છે નહીં કે ગ્રાહક બનાવે એમના ત્યાં પહોંચે. ઇન્ટરનેટથી જ જતું રહે, પેલા વોટ્સઅપ વિડીયો આવે, વોટ્સઅપ બોટલ તો આવતી નથી. એટલે પોલીસ ન જાણતી એવું શક્ય જ નથી. તો પછી આ ડ્રાઈવ બાય હું નથી માનતો કે આ દેખાડો કરવો જોઈએ. કદાચ વિટમણા પણ આ જ છે, દારૂબંધીનો આપણે દંભ કરી રહ્યા છીએ, અને દંભ કરી રહ્યા છીએ એટલે મરી રહ્યા છીએ. તો એમાં અત્યારે જે આ બધું થયું એ પછી મેં બી ખૂબ વિડીયોની અંદર પીઆઈ પર કાર્યવાહી, જવાબદાર અધિકારી પર કાર્યવાહી, હું બધું જ બોલ્યો. એ પછી પીઆઈ પઢેરિયા વર્તેજના એ સસ્પેન્ડ થયા, મયુરધ્વજ એલસીબીના એ પણ સસ્પેન્ડ થયા. પણ સાહેબ શું આ સમાધાન છે ખરું કે હા કાયદો છે કે જવાબદાર પીઆઈ સસ્પેન્ડ થાય એની પર કાર્યવાહી થાય, પણ જો આ રોકવું હોય તો આના માટે કંઈક તો કરવું પડશે. આ ડ્રાઈવના આદેશ આપે, 4 દિવસ ચાલે, પછી હતા ત્યાં ને ત્યાં પીઆઈ સસ્પેન્ડ થાય, પાછા આવશે ને પાછું ફરી પાછું બધું હતું એમ રાબેતા મુજબ સાહેબ જેમ ખેલ જ્યાંથી છોડે તો ત્યાં જ સોગઠીઓ ગોઠવાઈ જાય છે. જો કાર્યવાહી તો થવી જોઈએ, સસ્પેન્શનની કાર્યવાહી તો થવી જોઈએ. જો ન થાય તો આપણે જ કહીએ ને કે કશું કર્યું નહીં, સરકારે કશું કર્યું નહીં, પોલીસે કશું કર્યું નહીં, અધિકારીઓ નહીં બચાવે. પણ એ કાર્યવાહી કેમ નથી થતી કે જ્યારે જ્યારે દારૂ આવતો હોય ત્યારે ન પકડવાવાળા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવી એ કેમ નથી થતી? આ જે પણ કેમિકલ આવ્યું, જે પણ મિથેનોલ આવ્યું, જે પણ કાચની બોટલો આવી, સ્ટીકર આવ્યા, બોક્સ આવ્યા, રાતોરાત થોડા આવ્યા હતા. અને સેકન્ડ થિંગ, પોલીસને કહેવાનો અધિકાર નથી ખૂણે ખૂણે અમારી પોલીસ ના હોય. પેલા બધા વ્યવહારદારો, ડ્રેસ વગરના, પછી ડી સ્ટાફ, શેના માટે ભાઈ? શેના માટે નહીં ખબર પડતી બધાને? તમે મારો ડી સ્ટાફ પણ ખબર ન હોય કઈ બોટલ ક્યાંથી આવે. એટલે બેઝિકલી કાર્યવાહી જો તમારે કરવી જ છે તો તમે મૂળ સુધી જાઓ ને. આ તો તમે ડાળી હલાવી લીધી એટલે સૂકા પાન પડી ગયા, નવી કૂંપણો ફૂટશે એટલે ફરીથી પાછું યારું પૂરું થશે. એટલે બેઝિકલી કાર્યવાહીનો ડ્રામા ન હોવો જોઈએ. જો ઈચ્છો છો તો સ્પષ્ટ કરો, હા બંધ કરાવીશું, 10, 15, 20 દિવસની ડ્રાઈવ નહીં, દરરોજ માટે બંધ કરાવીશું, એક ટીપું પણ નહીં મળે, જે કહેતા હોય એવું. પણ જો એ નથી જ કરાવવાનું તો પછી નોટંકી બંધ કરવી જોઈએ. અને તમે માનો કે બંધ થાય? તમને લાગે દારૂ બંધ થાય ગુજરાત? મને તો નથી લાગતું કે બંધ થાય. ઉપરથી સાહેબ અત્યારે તો જ્યારે અમે તો ડિજિટલ મીડિયા છીએ, તો અમે જ્યારે આ વિડીયો મૂકીએ છીએ, નીચેની કોમેન્ટ વાંચીએ છીએ, અને અમારો જે દર્શક વર્ગ છે એ 25 થી 35નો છે. એ દર્શક વર્ગ એવી ડિમાન્ડ અંદર કોમેન્ટમાં મૂકે છે કે હટાવી દો. આ ખરેખર આપણને નવાઈ પમાડે વસ્તુ. હટાવી દો એ હતાશામાં કે, એટલે હતાશાનો મતલબ એ પોતે હતાશ છે એ રીતે નહીં, પણ જે પ્રકારની સ્થિતિ છે એનાથી હતાશ છે કે ભાઈ તમે નથી બંધ કરી શકતા તો હટાવી દો. એટલે દંભ ન હોવો જોઈએ. દારૂબંધીનો હું જરાય નથી કહેતો કે દારૂબંધી હટાવો, પણ એ પાક્કું છે દારૂબંધીનો દંભ તો હટાવવો જ જોઈએ. અથવા તમે ક્લિયર કરી દો કે દારૂ નહીં જ મળે, ન જ મળવો જોઈએ, અથવા તો પછી દમ કરવાનું બંધ કરી દો. એટલે આ પાર કાપે લે પાર. વાર્તાઓ કરો પેલું લીકર હેલ્થ પરમિટના નામે. દુનિયાનો કયો ડૉક્ટર કહે કે ભાઈ તું દારૂ પીતો સાજો થઈ જઈશ, તારી હૃદયની નળીઓ પોળી થઈ જશે, તારું બ્લોકેજ દૂર થઈ જશે, તો પણ એ સિવિલની કમિટી સર્ટિફિકેટ આપે. અને દુર્ભાગ્ય જો લીકર હેલ્થ પરમિટ, લીકલ હેલ્થ, હવે જો દારૂ હેલ્થ માટે સારો જ છે ભાઈ, તો પછી આ બધા ખેલ છે ના માટે. સેકન્ડ થિંગ એમાં બી પાછું કે આટલું ટર્નઓવર હોય, આટલું બિઝનેસ અથવા આટલું ટર્નઓવર હોય એના જે દારૂનું પરમિટ મળે, એનો મતલબ ગરીબ માણસ સેમ પ્રકારની બીમારી હોય તો એ દારૂ પીવાથી સ્વસ્થ ના થાય,
પણ અમીર માણસ એટલો લિમિટેડ માત્રાનો દારૂ પીવો તો સ્વસ્થ થઈ જાય. આવું તો કેવી રીતે હોતું છે? આ જ બતાવે કે આપણે લોકો દંભી છીએ, દંભી છીએ. સંપૂર્ણ દંભી છે. બીજો દંભ, નુપુરભાઈ ગુજરાતી, નુપુર પટેલ એકાદ 2 વર્ષ મુંબઈમાં રહેવા જતો રહેતો, 6 મહિનાથી જતો રહે, તેનું આધાર કાર્ડ મુંબઈનું રાખે, તો એ જ નુપુર પટેલ અમદાવાદમાં આવે તો દારૂ ખરીદીને પી શકે કોઈ પણ હોટલમાંથી, અને તરત ઊભા ઊભા પરમિટ પી શકે. અને એ નુપુર પટેલ પાસે મુંબઈ જઈને ડાયો ડમરો થઈ ગયો. એ દારૂ પીશે તો એ તોફાન નહીં કરે, એ લો એન્ડ ઓર્ડરને નુકસાન નહીં પહોંચાડે. પણ જો એ નુપુર પટેલ ગુજરાતમાં રહેવાળું નુપુર પટેલ છે તો એ દારૂ પીશે તો તોફાન કરશે. એટલે એ પણ તો દમ છે ને. અને પછી આપણે કહીએ વેપાર ઉદ્યોગ માટે તે બધું ના હોય, બધું ના હોય, એ બધી વાર્તા હોય. એટલે એ પ્રકારના પરમિટ પણ તો વાર્તા છે. બેઝિકલી આપણે સંપૂર્ણપણે જેટલી પણ સરકારો રહી અત્યાર સુધીની તમામ લોકોએ દારૂબંધીનો દંભ કર્યો. અને એ દંભના કારણે તમે જે ઉંમરના લોકો યુથ કયા, એ દંભના કારણે નિરાશ છે કે ભાઈ દંભ કરવાનું બંધ કરો. કદાચ હું જો સમજુ ત્યાં બુટલેગરો બેફામ બન્યા હોય, છોકરાઓ, નાના છોકરાઓ બી જુઓ છે સ્કૂલની આજુબાજુમાં કોથળી વેચાતી નથી ખબર પડતી, બધાને બોટલ મળતી હોય નથી ખબર પડતી, બુટલેગરનો ત્રાસ નથી ખબર પડતી, આટલા સમાચારોમાં પોલીસ ઉપર બુટલેગર હુમલો કરો નથી ખબર પડતી, બુટલેગરો રાત્રે લાકડીઓ લઈને નીકળે, આપણે જોયેલા જૂના વિડીયો, નથી ખબર પડતી. તો લોકો એમ કહેતો ખરા કે ભાઈ તમે અથવા રોકી દો અથવા દારૂબંધી બંધ કરી દો. એટલે બેમાંથી એક ઓપ્શન તો ક્લિયર હોવો જોઈએ. પણ સાહેબ આમાં આ ઓપ્શન થશે કેવી રીતે? આપણે થોડા ટાઈમ પહેલાં જ, હજી લગભગ 24-28 મહિના, 2-2.5 વર્ષ પહેલાંની જ વાત છે, લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર આપણે જોયું કે બુટલેગરને જો પોલીસ જ એસ્કોર્ટ અને પાયલોટિંગ કરતી હોય પેલી લાલ બત્તીની ગાડીઓ સાથે, શંકરસિંહ વાઘેલા આપણા પૂર્વ મુખ્યમંત્રી, એ જો આવીને એમ કે ભાઈ પરમિટ આપી દો, પીવો પણ સારો પીવો, કેમિકલ વાળો ના પીવો, ખાખી અને હાજી બાપુ હતા ને મુખ્યમંત્રી, હા હતા, હા હા, કોણ ના પાડતું હા, બિલકુલ બિલકુલ. અને બાપુ તો ઘર બે કટકા વાળા હતા, ટનાટન સરકાર, ટનાટન સરકાર, આખા ગુજરાતની પંચાયતોના વીજળી બિલ માફ કરેલા, હા, 2 જિલ્લા પર વિભાજન કાટ કરતું કરી દીધેલું. એટલે બાપુ બધા નિર્ણય શક્તિ હતી જ, પણ બાપુએ કેમ બંધ ના કર્યું? હા, બાપુએ કેમ ના કર્યું એ સવાલ છે. બાપુની રીતે સાચી પણ હશે ને નાગરિકોના પરિપ્રેક્ષમાં કદાચ સાચી હશે, ક્વોલિટી વાળો દારૂ તો મળે, રોજગારી તો સાચી હશે કદાચ, પણ બાપુ પણ તો કરી શકતા. હા હા. એટલે તકલીફ જ ત્યાં છે કે અમુક દંભ આપણે નથી ઉતારી શકતા, અમુક એ શબ્દ ન વાપરવો જોઈએ, પણ અમુક કાચડી આપણે નથી ઉતારી શકતા. ના, પણ હકીકત છે સાહેબ આ શબ્દ. એ નહીં ઉતારીએ ત્યાં સુધી આપણે આપણી જાતના મૂર્ખ બનાવી રહ્યા છીએ. આપણે લોકો જ આપણા પ્રદેશ, આપણી સોસાયટી મૂર્ખ બનાવી રહી છે, તમામ લોકો અંદર આવી ગયા. એટલે હું નથી માનતો કે કોઈ બંધ કરાવે, બંધ કરાવવાની કોઈ હિંમત નહીં કરે. દરેક કહેશે ખરો પણ હિંમત નહીં કરે કોઈ. તમે એક પોલિટિશિયન નો કહો કેમેરો બંધ કરી, બાપુ એકલા થોડા 186 માંથી કેટલા કહેશે મને કહો? મોટા ભાગના. હા હા. તો પછી પણ હા હા, કોઈ ખુલ્લી ક્યારે કોઈ ફ્લોર પર બોલશે, ક્યારેય નહીં બોલે. અરે વિધાનસભા તો છોડો સાહેબ, અત્યારે આપણે ડિબેટ માટે શોધીએ છીએ તો પ્રવક્તા નથી આવતા આ મુદ્દે બોલતા. એટલે બેઝિકલી કોઈ બોલશે નહીં, કારણ કે તકલીફ ત્યાં છે ને કે આપણા ત્યાં દારૂ પીવો એટલે દારૂડિયો. અને પેલું લીકર હેલ્થ પરમિટ જે આવતું હતું જૂનું, એના ઉપર લખતું દારૂડિયાનું નામ, દારૂડિયાના પિતાનું નામ, એમાં આવતું હતું, પછી બદલાય. અને એ જ વ્યક્તિ સપોઝ કોઈ એક્સ નામનો વ્યક્તિ વાયા સાથે દારૂ પીતો હોય, રેગ્યુલર મિત્રો હોય, પાર્ટી કરતા હોય, એમાં કોઈ તકલીફ નહીં. પણ એક્સ પકડાયો તો પેલો વાય વાર્તા કરે બજારમાં જઈને, કારણ ખબર ના પડે આવી દારૂ ના પીવાય, દારૂડિયો થઈ ગયો. એટલે બેઝિકલી જ્યાં સુધી આ માનસિકતા હશે ત્યાં સુધી આપણે, હું નથી માનતો કે દારૂબંધી કોઈ હટાવવાની હિંમત કરે અથવા દારૂબંધી હટાવી જોઈએ એવી ખુલ્લી કોઈ ચર્ચા કરે. પણ સાહેબ આપણે જ્યારે જોઈએ છે પોલીસ ધારે તો શું નથી કરી શકતી એ સવાલ છે. જ્યારે ટાર્ગેટ આપેલો હોય પોલીસ સ્ટેશન વાઇઝ, આપણને ખબર છે કે આટલા કેસ આજે કરવાના જ છે, તો ગમે ત્યાંથી પકડી પાડે છે. પોલીસ ધારે તો પકડવાની જરૂર જ નથી. પોલીસ ધારે તો દારૂ આવે જ નહીં. પકડવાની તો વાત બહુ દૂરની રહી. પોલીસ ઈચ્છે, એની વિલિંગનેસ હોય, અને એવું નહીં વિલિંગનેસ નહીં હોય, પણ એ ઓથોરિટી જે છે ટોપ ઓથોરિટી પોલીસની, અને અથવા આ સિસ્ટમ સાથે જોડાયેલા જે પોલીસ કર્મીઓ છે, એ બધાની જો સંયુક્ત વિલિંગનેસ હોય
તો દારૂ આવે જ નહીં, આવે તો પકડવાની વાત થાય. એટલે હું જરાય વાતથી સંમત નથી. તો પોલીસ ધારે તો શું ન કરી શકે? પોલીસ ધારે તો આવે જ નહીં પહેલા. અને પોલીસ ધારે તો નહીં, પોલીસની મંજૂરી વગર ના આવે. પોલીસની મંજૂરી વગર દારૂ ક્યાંથી છે? કેવી રીતે શક્ય જ ના બને? દારૂ તો બોટલ છે. કદાચ ડ્રગ્સ પૂરતો આપણે માની શકીએ કે નાની ક્વોન્ટિટી હોય, કોઈ પણ છુપાવી લાવવા. દારૂ તો ટ્રક કન્ટેનર આવે એમાં જ આવવાના. એટલે પોલીસ ઈચ્છા તો દારૂ ગુજરાતમાં આવી જ દેશે. સાહેબ, એક આ વાત છે, કદાચ કોઈ ક્રિટિસાઇઝ પણ કરશે, કોઈ મારી વાત સાથે સહેમત પણ થશે, પણ આ ઘણા સમય પહેલાંની વાત છે. એ વખતે હું ગુજરાત સમાચારમાં હતો ને એક ડિબેટ હતી, અને એ વખતે એક બહુ મોટા નેતા અને સત્તા પક્ષના અને એક બહુ જ મોટા પોલીસ અધિકારી, હું નામ નહીં આપી શકું અને આપવું પણ નથી, પણ જ્યારે વાત આ દારૂબંધીની જ નીકળી હતી અને એમણે મને સાહેબ એ વાત કીધી કે નુપુરભાઈ, ગુજરાતની દારૂબંધી છે ને એ ગુજરાતની શાંતિ માટે આશીર્વાદરૂપ છે. એમના બેઠા બેઠા શબ્દો મને છપાઈ ગયા. હું એ કહું કે ગુજરાતની દારૂબંધી ગુજરાત માટે આશીર્વાદ સમાન છે, કે આનાથી પોલીસવાળાના ખિસ્સા ભરાઈ જાય છે, એટલે બીજી બધી બદીમાં નથી પડતા. બાકી બીજા રાજ્યોમાં અમુક રાજ્યોના નામ આપીને પણ કહ્યું કે તમે ત્યાં જાઓ, કોઈ સિન્ડિકેટ ક્રાઇમ થાય છે તો એમાં પોલીસવાળાનો પણ ભાગ હોય છે. ગુજરાતમાં એ નથી. એનું કારણ દારૂબંધી છે. એક મોટા નેતા અને મોટા પોલીસ અધિકારીના શબ્દો છે. મને તો એવું હતું, તમે એમ કહેશો કે દારૂબંધીના કારણે લો એન્ડ ઓર્ડર સારું રહે એવું કહેશે. બધા આવું જ કહેતા હોય કે ગુજરાતમાં શાંતિ. એટલે એ જ વસ્તુ થઈ ને, અલ્ટિમેટ આનો સાર કાઢો તો અલગ થયું. એ તો પબ્લિકના પરિપ્રેક્ષમાં થયું. હા, પણ તમે માનો પોલીસની આવક ખાલી દારૂમાંથી જ છે? ઓફકોર્સ નથી. છે ને એ સિવાયની બહુ. હા હા, ઘણી બધી. એટલે દારૂબંધી છે એટલે જ એક માત્ર આવક છે કેવું કદાચ અસ્થાને છે. બહુ બધી આવકો છે પોલીસ. ઘણા લોકો આવું કહેવી કરે એમ કે ભાઈ જો દારૂબંધી હટી જાય તો પોલીસમાં નોકરી માટેની લાઈન ઘટી જાય. કેમ બધા કહેવું? ઘણા બધા. અને કદાચ ફરક પડે પણ ખરો. પણ એવું નથી કે એક આ તો પોલીસ માટે તો ઘણું સારું કહેવાય જો આવું જ હોય તો, કે ભાઈ બીજું કશું ખોટું નહીં કરતા. બરાબર. તો એકલા દારૂમાંથી તો કોઈ બિલ્ડર ના બને. એકલા દારૂમાંથી બિલ્ડરના 70 પૈસા ભાગીદાર ના બનાય. એકલા દારૂમાંથી તો દુનિયાભરની જમીન ના ખરીદાય ને. એકલા દારૂમાંથી તો ડાયમંડ ના ખરીદાય ને. એટલે પોલીસ એના પેલામાંથી મળી જાય એટલે પેલું ના કરાવવું ના હોય. જે ન કરતું હોય એ કશામાંથી નહીં. બિલકુલ. અને જે કમાવાની જેને પેલી હોય ખોટી રીતે કમાવાની, એ ગમે ત્યાંથી એક રસ્તો બંધ થાય તો બીજો તો ત્રીજો મળે તો ચોથો શોધે. એટલે એના જ કારણે પછી બીજી ઇન્કમ કરવા ન વિચારે એવું ના હોય છે. એટલે આ એક દંભ છે, ખાલી બતાવવા પૂરતી વાત છે, સમજાવી દેવાની વાત છે ખાલી. અને મોટી તકલીફ તમને કહું, અત્યાર સુધી આપણે દારૂ આવવાની વાત કરતા હતા. છેલ્લા 6-8-12 મહિનામાં અનેક જગ્યાએ દારૂ બનતો પકડાયો છે. આ મોટી સમસ્યા. દારૂ એ દેશી દારૂની વાત નથી કરતો, અંગ્રેજી દારૂની વાત કરું. બોટલિંગ થતું પકડાયું, હલકી ગુણવત્તાવાળો દારૂ લાવવાનું, બીજી બોટલમાં બીજું મિક્સ કરીને કરવાનું, પેલી પ્લાસ્ટિકની ટાંકીઓ એમાં બધું ભેગું કરીને એમાંથી બોટલ પેક કરીને વેચાતું હોય. એટલે આ તો કેટલી હદ સુધી સ્થિતિ ખરાબ થઈ. આપણે તો પેલા કહેતા ગુજરાતમાં દારૂ આવે છે ને વેચાય છે, બહારથી આવે. ગુજરાતમાં દારૂ બનવા પડતો લાગ્યો. એનાથી મોટું દુર્ભાગ્ય શું હોય? બીજું કોઈ જ ના હોય. અને કદાચ જે બહારથી બનીને આવતું હશે તો એના જરાય વખાણ નથી કરતો, પણ કમસે કમ જે તે બ્રાન્ડ જે તે કંપનીને પોતાની બ્રાન્ડની તો પડી હશે. એને તો પડી હશે, રાઈટ. પણ અહીંયા જે મિસબ્રાન્ડ કરતા હશે કે એક હલકી ગુણવત્તાવાળો દારૂ લાવવાનો, સસ્તો દારૂ, એમાં બીજું ઉમેરવાનું અને પછી મોંઘી બ્રાન્ડની અંદર મિક્સ કરીને પેક કરવાનો, તો કેટલું ખરાબ કહેવાય. એ કઈ હદ સુધીનું ખરાબ. અને એનું આ પરિણામ છે. કારણ કે આમાં સાહેબ આ કેસમાં આ ત્રીજી વારની હતી આ લોકોએ બનાવેલું. હજી સ્વીકાર્યું છે એ દરમિયાન, રિમાન્ડમાં તો સ્વીકારશે એ જુદું. આ લોકોએ કહ્યું કે ભાઈ 1.5 મહિનાથી ચાલતું. એટલે 52 પેટી પહેલા બનાવી, પછી 25-30 પેટી બનાવી, એ ખરાબ થયો તો બધો ઢોળી દીધો. ફરી પાછો આ ત્રીજો બનાવ્યો અને બનાવવા વાળો મરી ગયો. ટેસ્ટ કરવાળો બી મરી ગયો. પહેલા ટેસ્ટ કર્યું મરી ગયો. એનું પાછું પોસ્ટમોર્ટમ ના કર્યું. એને તો સીધા મધ્યપ્રદેશ લઈ ગયા એકદમ. એટલે આ બી એક સાહેબ સિન્ડિકેટ રીતે થતી વસ્તુ છે. ગુજરાતમાં આપણે કહીએ છીએ કે ડ્રગ્સ ના વેચાવવું જોઈએ, આપણે કહીએ છીએ કે દારૂ ન વેચાવવું જોઈએ, જે પણ કહીએ છીએ કે ન થવું જોઈએ, એ પહેલી હરોળમાં ઊભું છે. એમ એવું છે કે તમે જે ના પાડો
એ પહેલું થાય. કદાચ એ જ લોજિક અહીંયા લાગુ પડતું હશે કે ના થવું જોઈએ તો પછી લોકો એ જ કરવાનું શોધે. જ્યાં રિસ્ટ્રિક્શન છે એમાંથી જ કમાણી થાય, એમાંથી વધુ કમાણી થાય, વધુ કમાણી થાય, બધી વધુ કમાણી ન થાય. અચ્છા સાહેબ, આમાં આને બંધ કરાવવું હોય જો તો એક તમે મને લાગે જિંદગીના લગભગ 4 દાયકા પત્રકારિતામાં ગ્રાઉન્ડ ઉપર કે પછી બધી રીતે આપે ખપાવી દીધું છે આખું જીવન, તો એમાં આપનો અનુભવ શું કહે છે કે આનો અત્યાર સુધી તો કોઈ રસ્તો મળ્યો નથી, પણ જો કોઈ રસ્તો હોઈ શકે તો એ કયો રસ્તો હોઈ શકે કે દારૂબંધી થાય અથવા તો આવો કેમિકલ વાળો દારૂ તો ન જ બને અને ગુજરાતમાં લોકો ન જ મરે, આના પછી કોઈ લઠ્ઠાકાંડ ના થાય, એનો કયો રસ્તો દેખાય આપને? પોલીસ ઈચ્છે કલેક્ટિવલી નૈતિકતા સાથે તમામ તો બંધ થઈ જાય. એક માત્ર રસ્તો, એ સિવાયનો બીજો કોઈ જ રસ્તો નહીં. પોલીસ ઇવન જ્યાં દારૂબંધી નથી ત્યાં પણ લઠ્ઠાકાંડ થાય છે, હલકી ગુણવત્તા જોયું છે આપણે. હા, આ તો આપણે એટલું બધું લાગે કે આપણા ત્યાં નથી અને એટલે પ્રતિબંધ છે છતાં થાય. એટલે પોલીસ જો ખરેખર ઈચ્છે, ગૃહ વિભાગ ઈચ્છે તો 100% માનું છું કે આ બધું બંધ થાય. પણ સંપૂર્ણપણે ઈચ્છે, સંપૂર્ણપણે અધકચરું નહીં, અધકચરું આનું આવું ચાલતું રહેશે. પણ એ ખાખીમાં ઈમાનદારીની ને એ બધી આશાઓ રાખવી, ખાખીમાં ઈમાનદારી ચોક્કસ છે, એમાં કોઈ ડાઉટ નથી. યુનિફોર્મમાં ઈમાનદારી, પણ તમામ યુનિફોર્મ પહેરવાવાળા લોકો ઈમાનદાર નથી. ખાખી ધારીમાં ઈમાનદારી, એ મારા શબ્દ મારે અહીંયા. ખાખી ધારીમાં કેટલાક લોકો એવા છે ઈમાનદાર નથી, અને કેટલાક ઈમાનદાર હશે પણ ખરા, પણ એમનો વોઇસ દબાતો હશે. કારણ કે કળિયુગ છે એટલે બેમાની કદાચ વધુ હાવી થઈ જતી હશે ઈમાનદારી ઉપર, અને એટલે જ એવું તો હશે ને કે પોલીસમાં બધા ખરાબ હશે. એવું તો હશે ને, પોલીસમાં બધા કરપ્ટ હશે, પોલીસમાં બધા સમજ નહીં હોય, ઘણા લોકો હશે, ઘણા ઈચ્છતા હશે, પણ એ મૌન થઈ જતા હશે, મજબૂર થઈ જતા હશે, આંકડા કર કરી દેતા હશે, એવું બનશે. એટલે યુનિફોર્મમાં જબરજસ્ત ઈમાનદારી છે. અને આ કેસની અંદર એસપી નિતેશ પાંડેએ જે સૌથી પહેલી પ્રેસ કોન્ફરન્સ કરીને સ્વીકાર્યું કે હા, બ્રાન્ડ સાથે, કદાચ આપણે પહેલા કોઈ દિવસ પોલીસને બ્રાન્ડનું નામ બોલતા નથી સાંભળ્યા. અરે સાહેબ, દારૂ બોલતા ખચકાતી પોલીસ રોયલ સ્ટેગ બોલે. જો એમના જિલ્લામાં થયું એટલે એમને ડિફેન્ડ કરવાનો કોઈ પેલો ન હોય શકે, પણ આજ નિકેશ પાંડે જ્યારે દ્વારકાના એસપી હતા, મને યાદ છે કે સિરપના રૂપની અંદર, હર્બલ સિરપના સ્વરૂપે જે નશો વેચાતો હતો એમાં સૌથી વધુ છાપેમારી કરવાના એ ઓફિસર, એમનો વિસ્તાર છોડી ચાંગોદરમાં જે ફેક્ટરી પકડવાના ઓફિસર, એ જ ઓફિસર, ઇન્વેસ્ટિગેશન કરી અને દામદાર રેલવે સુધી પહોંચવાના ઓફિસર. એટલે એના ઉપરથી ચોક્કસ લાગે આપણને કે એ વ્યક્તિ નશાના લોકોને બચાવવા માંગતા હોય અથવા એમની સાથે એ વાત હશે ન થાય. અને કદાચ એ જ કારણ તમે જે કહ્યું કે એમને સીધું કહી દીધું. એ હકીકત છે કે એમના ડિપાર્ટમેન્ટની લેથાર્જી રહી, એ હકીકત છે કે એમના ડિપાર્ટમેન્ટના લોકો ખરેખર જો કાર્ય રહ્યા હોત તો આ દિવસ ના આવતે. એ હકીકત છે કે એમના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, કર્મચારીઓ પહેલાં પોસ્ટમોર્ટમ કરવું જોઈતું તે કરાયું હતું, જેને છુપાયું. આ બધી હકીકત છે. પણ જ્યાં સુધી એ અધિકારીને હું જાણું, જેટલા હું જાણું છું, અને મારું જાણવા પાછળનું એકમાત્ર કારણ કે એ જે એમની ડ્રાઈવ હતી હર્બલ સિરપના નામે, એને મેં બહુ ફોલો કરેલી, બહુ એપિસોડ બી મેં કરેલા, અને એના ઉપરથી એમ લાગે કે ના, એ વ્યક્તિ આવા દૂષણને પનાહ આપતા હોય એવું નથી, એવું નથી આપણે ન કહી શકીએ, પણ એવું આપણે ન માની શકીએ, હું અંગત રીતે ન માની શકું. એટલે જ કદાચ મને પણ આ જ વસ્તુ લાગેલી. એટલે જ્યારે એમની પ્રેસ કોન્ફરન્સ આવી તો મેં સૌથી પહેલી પ્રતિક્રિયા અમારી ચેનલ ઉપર મૂકી હતી. મેં કીધું તું લોઢાના કલેજાવાળો અધિકારી છે કે જેણે સ્વીકાર્યું છે કે હા, મારા જિલ્લામાં દારૂ વેચાયો. કારણ કે સાહેબ, ગુજરાતમાં પોસ્ટિંગ હોય, શરીર પર ખાખી હોય, આ સ્વીકારવું એટલે બહુ અઘરી વસ્તુ છે. સ્વીકારવું નુપુરભાઈ, જ્યારે આપણને લોકોને ખબર પડી ને, આપણા રિપોર્ટર્સ
જ્યારે અપ્રોચ કર્યો ત્યારે અંદર ઇન્ટરવ્યુ આપ્યો હા વિધર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બાકી છે, હા, હા, આ છે, હા, તે હા. કરી શકે હા હા પણ એટલે એ ઉપરથી એમ થાય કે ના એ વ્યક્તિ આવા દુષ્કર્મપણા આપતા એવું ન હોઈ શકે. ન હોઈ અને શકે. એવું વ્યક્તિત્વ હોય તો આ રીતે ખુલી ના આવે અને એમનો ટ્રેક રેકોર્ડ સારો રહેલો આખી. એટલે આ જે અલ્ટિમેટ ફરીને વાત આ કોઈની પ્રશંસા કરવા કે એના માટે કોઈનું સ્તુતિગાનની વાત નથી, પણ આ ટોપિક મેં એટલા માટે નિતેશ પાંડેની વાત લીધી કે જ્યાં સ્વીકૃતિ છે ત્યાં સુધાર છે. આપણે જૂની કહેવત છે, સુધાર કરવો હોય તો સ્વીકૃતિ રાખવી પડે. નિતેશ પાંડેના કેસ ઉપરથી કદાચ આપણે એ શીખ ગુજરાત પોલીસ વિભાગ લઈ શકે કે તમે સ્વીકૃતિ કરશો તો કદાચ આગળ સારું પરિણામ મળશે. બાકી કેમિકલ છે ને દારૂ નથી વેચાયો ને આ જ ગાણા ગાશો તો ક્યારેય કશું નહીં થાય. એટલે આ જ વસ્તુ છે, દંભ કરશો હા તો તમે ક્યારે સત્ય સુધી નહીં પહોંચી શકો અને ક્યારે સુધાર નહીં કરી શકો. નિકેશ પાંડે દંભ ન કર્યો, પણ હા મહિમામંડળ દંડ હોવું જોઈએ. અને કેમ કે આપ જિલ્લાના પોલીસ વડા છો તો તમારી એ જવાબદારીમાં આવે છે કે આવું ન થાય. ન થાય. પણ ઘણી વાર એવું પણ થતું હતું ઉપર કે મારી ટીમ હોય તો મારી ટીમમાંથી કોઈ ખરાબ કામ કરી જાય, જવાબદારી ચોક્કસથી મારી, હા એમાં કોઈ ડાઉટ નહીં. પણ ઘણીવાર વધુ પડતો વિશ્વાસ પણ જવાબદાર હોઈ શકે, ઘણીવાર આપણે બેધ્યાન થયું પણ હોઈ શકે, પણ એ એક્સક્યુઝ એલાઉ ન હોઈ ના શકે. હોઈ શકે બિલકુલ. પણ એનો મતલબ એનો હોય કે વ્યક્તિ ખરાબ છે, હા. પણ એ વ્યક્તિની જવાબદારીથી ભાગી ન શકે. ભાગી ના શકાય. અને એ જ જવાબદારી જ્યારે નિભાવવા માટે ગુજરાત પોલીસ ખરેખર આમાદા અને સજ્જ થઈ જશે ત્યારે આપણે એવું કહીશું કે હા, ગુજરાતમાં દારૂબંધીનો અમલ કડકપણે થયો છે. રોનકભાઈ, આપે કિંમતી સમય ફાળવ્યો અને એ બદલ અમારી સાથે આ ચર્ચામાં આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આ દારૂબંધી હટશે એ વખત ચોક્કસથી ચર્ચા કરી. આપણે પાછી ચર્ચા કરીશું સાહેબ. હું દુનિયાના કોઈ પણ ખૂણામાં હોઈશ પણ આપની સાથે ચર્ચા કરીશ એ મારું પ્રોમિસ છે સાહેબ. આપણી હયાતીમાં અટતો છે. હા તો સ્વાભાવિક તો જ કરીશું. પણ સાહેબ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર રોનકભાઈ. ઘણી બધી સૂચક વાત, કેટલીક વાત હળવા અંદાજમાં કહી અને કેટલીક વાત એમના પોતાના અંદાજમાં કહી, પણ જે હળવા અંદાજમાં વાત કહી ને એ ખરેખર સૌથી વધારે વિચાર માંગી લે એવી છે. જો તમને અમારી આ ચર્ચા ગમી છે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા પરિવારનો હિસ્સો બનવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.